તો ગાઈસ આજે જો રીનુબેને ભજીયા મરચાના લસણ વગરના લસણવાળા સેન્ડવી એવું બધું આને બનાવી નાખ્યું છે. જીજુએ જમી લીધું છે. તો દ્રાક્ષનો બાકાજી કે બોલાવે છે. તો કાંઈ નહીં, આપણે જમી કરવીને પછી મળીએ હમણાં. તો ગાઈસ ફાઇનલી આપણે જમી લીધું છે અને જમી કરવીને અત્યારે આપણું આવી ગયું છે પાછું એક પાર્સલ. આપણે દરેક બ્લોગમાં એક પાર્સલ તો આવી જ જાય છે. કોને ખબર કેમ, જે દિવસે બ્લોગ મૂકવાનો હોય એના આગલા દિવસે જ તે પાર્સલ આવે. મારી બ્લોગમાં અનબોક્સિંગ થઈ જાય. જો આજે આપણે પાર્સલ પાછું આવી ગયું છે. અત્યારે આપણે મંગાવ્યું છે એક પેન્ટ, ફ્લિપકાર્ટમાંથી પેન્ટ મંગાવ્યું છે, કંઈક બ્લેક કલરનું કેવું છે. આપણે ખોલીએ અને તમને હું બતાવું. અત્યારે આપણે અનબોક્સ કરવાનું જ છે. આ છે આપણું પાર્સલ. આને કરી નાખીએ આપણે અનબોક્સ. અત્યારે અનબોક્સ તો હું રેપ અનરેપ. મજા નહીં આવે તો આપણે રિટર્ન કરી દેવું. સાઈઝમાં ફેર પડ્યો કાંઈ પણ થયું તો આપણે રિટર્ન કરી દઈશું. જો આવી રીતનું પેન્ટ છે. સાઈઝમાં મને થોડીક ગડબડ લાગે છે. હવે આપણે ટ્રાય કરી લઈએ અને ટ્રાય કરીને જ જોઈએ થઈ રહી છે કે નહીં. તો મળીએ આપણે 2 જ મિનિટમાં ટ્રાય કરીએ. તો ગાઈસ જો આવું પેન્ટ છે, પણ મજા નથી આવતી આપણને. આને નાખો સાઈડમાં. તો આવું છે. આ નીચેથી બહુ ખુલતું છે. આ જો ને કમરેથી ફિટ થઈ ગયું છે, રેડી આવી ગયું, પણ નીચેથી ખુલતું છે એટલે કાંઈ મજા નથી આવતી. તો આપણે આને રિટર્ન કરી દેવું. હવે ફાઇનલ આને રિટર્ન જ કરવાનું છે. આમાં નથી મજા આવતી, કલર નથી પ્રોપર સારો આવ્યો. આને રિટર્ન કરવાનું છે આપણે. કાંઈ નહીં, મળી. હવે તમે જેમ જોયું એમ પેન્ટ બહુ નથી મજા આવતી. ખુલતું પડે છે. નીચેથી પગમાંથી ખુલ્લું છે. બહુ વધારે જ તે લાંબુ છે અને આમાંય તે હાઇટમાંય તે ટૂંકું પડે છે. મને આ ઓનલાઈન મંગાવેલા કે શોપમાંથી કે એમ હું લઉં ને પેન્ટ, એટલે મને ટૂંકા જ પડે, કેમ કે હાઇટ આપણી રે ફૂલ 6 ફૂટ. એટલે સાઇઝમાં મારે એવું થાય જ છે. એટલે જ હું ઝુડિયો કે કોઈ પણ શોરૂમમાંથી કે એમાંથી જ લઉં. મને કેમ કે ત્યાં આપણે ટ્રાય કરી લઈએ અને હાઇટમાં પ્રોપર મને ત્યાંથી જ મળે છે. બાકી હું શોપમાંથી લઉં છું ને, શોપમાંથી લીધેલા 2 પેન્ટ મારી પાસે પડ્યા છે. એ બેયમાં આવી જ પ્રોબ્લેમ છે. આમ હાઇટમાં મને કેવડાવે છે કે આમ ઘૂંટીની ઉપર રહે, પગમાં ઊંચું બહુ રહી છે. એટલે હું બહારથી નથી લેતો પેન્ટ, કે ઓનલાઈન નથી મંગાવતો. આ ઓનલાઈન મંગાવેલું છે, પણ એ એક સારું આવી ગયું હતું. એ જીઓમાંથી મંગાવ્યું હતું, એટલે એમાંથી પ્રોડક્ટ સારી આવે છે. પણ આ ફ્લિપકાર્ટમાંથી મંગાવ્યું, આમાં મજા નથી આવી. તો આને હવે રિટર્ન કરી દેવું આપણે કાલે જ. તે પાછું અત્યારે જ રિટર્નનું નાખી દેવું, એટલે કાલ પરમ દિવસમાં આવીને પાછા લઈ જાય. એટલે પછી આપણે ક્યાંક હવે ઝુડિયોમાંથી કે પછી શોપમાં આપણે હવે જોવું. અને હવે આપણો વિચાર છે કે ફોર્મલ પહેરવાનું ચાલુ કરું છું. હું ઘણા ટાઈમથી હમણાં અઠવાડિયા ઉપરથી હું હવે શર્ટ જ પહેરું છું. ટી શર્ટ નથી પહેરતો બહુ. શર્ટ પહેરવાનું આપણે ચાલુ કરી દીધું. નોર્મલી મને શર્ટ પહેરવાનું ગમતું જ નથી. શર્ટ હું પહેરતો જ નથી, પણ હવે શર્ટની આદત પાડું છું. એટલે હવે ફોર્મલ પહેરવાનું ચાલુ કરવું છે આપણે. તો ટ્રાય કરશું હવે કેવું લાગે કેવું નહીં. કેમ કે મેં પહેલેથી કોઈ દિવસ ફોર્મલ એટલા પહેર્યા જ નથી. આમ એટલે હું પહેર્યા જ નથી. કોક વાર એકાદ વાર ભૂલથી પહેરી લીધા હોય તો, બાકી હું પહેરતો જ નથી. તો હવે આપણે ફોર્મલ ચાલુ કરવા છે. તો હમણાં આપણે થોડોક ટાઈમ, હમણાં 2-4 તારીખે આપણે જાવું શોપિંગ માટે. ત્યારે ફોર્મલ પેન્ટ ને એવું લઈ લેવું આપણે. શર્ટ તો આપણી પાસે બહુ પડ્યા છે. કાંઈ નહીં, બસ આજે આ વ્લોગ નકરો કપડામાં જ બની ગયો. પણ હવે આપણે મળીએ સીધા ક્યાંક બહાર જઈએ ત્યારે. હમણાં આપણે બહાર જવું જ છે બેહવા માટે. તો આજે ત્યાં આપણે મળશું. તો મળીએ હમણાં થોડી વારમાં પાછા મળીએ. તો ગાઈઝ અત્યારે હું આ અનબોક્સિંગ એ કરી લીધું ને, પછી સ્ટોરી આપણી પાસે મૂકવા અત્યારે ફોટો કે એવું કાંઈ હતું નહીં. તો અત્યારે હું ફોટા શૂટ કરતો હતો. એક ગીત મસ્ત હમણાં બહુ વાયરલ જાય છે ઇન્સ્ટા ઉપર. તો એ ગીત ઉપર મારે સ્ટોરી મૂકવી હતી. તો એના માટે હું અત્યારે ફોટા પાડતો હતો. તો એ ફોટા પાડ્યા છે ને, એ હું અપલોડ કરી દઈશ આમાં. તો એ તમે જોજો. ઇન્સ્ટામાં આપણે અપલોડ થઈ જાય, પણ આમાં એકાદો મૂકી દે એટલે તમે જોઈ શકો. તો અત્યારે હું આખો સેટઅપ બનાવીને, મારો સ્ટુડિયો છે, આ રૂમ છે ને એ મારો સ્ટુડિયો છે. અત્યારે રૂમ લાગે, પણ આનું એટલો કન્વર્ટ કરી દઉં ને 15-20 મિનિટમાં કે આ સ્ટુડિયો બની જાય. મારી રીલ્સ ને એવું બધું જઈને જોજો ઇન્સ્ટા ઉપર. મારું ઇન્સ્ટા અકાઉન્ટ આ છે, અહીંયા આવી જાય લખેલું.
તો એમાં જઈને જોજો રીલ્સ આપણી, એ બધી અહીંયા જ શૂટ થાય આ જ રૂમમાં. તો જો તમારે જોવું હોય કે હું કેવી રીતે આખું કન્વર્ટ કરું છું, કેવી રીતે રૂમમાં લાઇટિંગ ને બધું સેટ કરું છું, એ બધું જોવું હોય તો કમેન્ટ ને એવું કરી દેજો. તો આપણે એનો સ્પેશિયલ એક એનો વ્લોગ બનાવશું, રીલ્સ હું શૂટ કરું એનો ઓલું BTS બનાવશું આપણે વ્લોગ આખો, અને આખો સેટઅપ બતાવી હું કેવી રીતે આખું ઊભું કરું બધું, આ કેવી રીતે બધું સેટ કરું છું એ. તો અને રાતે હોય ને ત્યારે તો હેલું પડે, અંધારું હોય એટલે મારે અંધારાનું કંઈ કરવું ન પડે લાઇટિંગ માટે. પણ મોર્નિંગમાં જ્યારે હું રીલ્સ શૂટ કરું ને ત્યારે મારે અંધારા માટે કેટલી હું મહેનત કરું ને એ બધું હું તમને બતાવીશ. જો તમારે જોવું હોય તો કમેન્ટ કરી દેજો, તો આપણે એનો સ્પેશિયલ એક વ્લોગ બનાવશું એક દિવસ. તો કાંઈ નહીં, હાલો મળીએ હમણાં થોડી વારમાં, બહાર જઈએ ત્યારે મળીએ. વાયરલ થયું છે તો ગાઈઝ આપણી કોફી ની ચાન આવી ગઈ છે અત્યારે, અને અત્યારે આપણે પહોંચી ગયા છીએ રેલવે સ્ટેશને કોફી પીવા માટે ફાઇનલી, આજે પાછા ઘણા ટાઈમ પછી. તો તમે કંઈ કહેવા માંગો છો કે કાંઈ નથી કહેવું? એ હમણાં ગલકામાં ઘરાડા છે, થોડાક હલવાઈ ગયા છે બિચારા, ભીહટમાં છે અત્યારે. ડિપ્રેશન છે, ડિપ્રેશન. ચા ઢોળીને કપ પીવા માંડો એવું કરો. કઈ નહીં, હાલો મળીએ હમણાં. સ્કૂલેથી બેગ લઈને આવે છે, આવીને સીધું બાથરૂમમાં ધક્કો મારીને એમાં ઘા કરે છે, ટોયલેટમાં પેલાનો ઘા કરે ને ઘરમાં રહીને. હા તો કે આમાં ઉતારો. ડિપ્રેશન આને કહેવાય, ઊંધું થઈ ગયું બધું, મિસ્ટેક થઈ ગયું. બેગ બાથરૂમમાં વયું ગયું અને બાથરૂમનું કામ રૂમમાં થઈ ગયું. એવું જ કહેવા માંગો છો ને? ઇસે બોલતે ડિપ્રેશન. કાંઈ નહીં, હાલો મળીએ. પરદેસિયા વાસ્તા પ્યાર કા આજ રાત નો કિયા. વાહ क्या सुर, इतनी खुशी इतनी खुशी. કેમ બધું લીલું લીલું દેખાય છે? લીલું લીલું દેખાય છે ને એટલે એટલી ખુશી છે. અને ફાઇનલી આપણે કોફી બોફી પીને આવી ગયા છીએ અત્યારે પાછા આપણા સ્થળ ઉપર KBC એ. અને ચેતન મામા બહુ ખુશ થઈ ગયા છે એટલે હવે ગીતું ગાય છે. તો હમણાં આપણે મળીએ નવા સોંગ સાથે. ખુશી ઘડીક માટે નહીં હોય, હવારમાં પછી બદલી જાય, હવાર લાલ લાલ થઈ જાય, અત્યારે લીલું લીલું બતાવે એટલે હોત બોલાવી દે છે એવું થાય છે ને. અત્યારે તો ખુશ થઈ લે હોય ડો, પછી હવારે ઉપાધિ તો છે જ છે. અત્યારે ખુશ થઈ લે, હવારે પાછું રોવાનું જ છે. ના ના, તમારું સારું થાય. કાલ સોડા પીવડાવશે, હાલો ભાઈ સારું થાય એટલે. કાંઈ નહીં, હાલો મળીએ હમણાં થોડી વારમાં પાછા. તો ગાઈસ ફાઇનલી આપણે આવી ગયા છીએ ઘરે, કોફી બોફી પી આવ્યા. આજે પેન્ટનું અનબોક્સિંગ કર્યું હતું પણ બેકાર નીકળ્યું, હવે રિટર્ન કરવાનું છે. અને અત્યારે આપણે આવી ગયા છીએ હવે ઘરે. તો કાંઈ નહીં, હા તો આપણો આજનો વ્લોગ જો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો આપણે મળીએ પાછા આવા જ નવા વ્લોગમાં, જલ્દી મળીએ.